સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સાક્ષાત સવિતા ભાગ બીજો, કિરણ 230મું. મોહની ઉત્પત્તિ અને તેનો નાશ કર્યાનું. સંવત 2032ના ભાદરવા સુધી દશમ, તારીખ 3/9/76 શુક્રવારને દિવસે ગામ શ્રી રાજકોટમાં પરમ ભગવદીય શ્રી મનસુખભાઈ ત્રાંબડિયાને ઘરે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ વાત કરી કે ભગવાને આ જીવ ઉપર બહુ દયા કરી. કઈ તિથિ છે? ભાદરવા સુધી દશમ. ભાદરવા સુધી દર્શન. સાક્ષાત સવિતાનું પ્રકાશનનું કાર્ય શરૂ થયું. ભાદરવા સુધી દશમ છે. 229 કિરણ એ પ્રેસ ફાઇલમાં હતા, પ્રેસમાં આપ્યા હતા 229 કિરણ. અને આ બાજુ કથા વાર્તા થતી હતી. બીજી ચોપડી હસ્તલેખિતની અહીંથી શરૂ થશે. હરિકૃષ્ણભાઈ એ પહેલી હસ્તલેખિત ચોપડી સ્વામી બાપા પાસે વાંચતા. જેઠા બાપા પુરુષોત્તમ પ્રકાશ વાંચતા મનસુખભાઈને ઘરે. ન્યૂ જાગનાથ ચંદારાણા મેન્શન ભાડે રહેતા હતા. એમાં મનસુખભાઈ વંથલીના અમુભાઈના દીકરા અમૃતલાલ બેચર હીરજી એ મનસુખભાઈ એમાં ભાડે રહેતા હતા. ત્યાં ઉતારો કર્યો હતો. દશમ છે. ભાદરવા સુધી દશમ છે. 229મું કિરણ અષાઢ સુધી નવમનું, સાતમનું, અષાઢ સુધી સાતમનું. 2 મહિના ગયા વચ્ચે. પ્રેસ કોપી બનાવીને છપાવવાનો નિર્ણય કર્યો. ઠેરાવ કરીને બધા પાસે સહીઓ કરાવી. ક્યાં છપાવવું, શું કરવું, કોને જાવું, આ બધા નિર્ણયો, પૂર્વ તૈયારી. તો વચ્ચેના દિવસોમાં કાંઈ વાતો લખાણી નહીં એમ થયું ને 2 મહિના સુધી. એ બે પ્રેસ કોપી બનાવવામાં હતા. હા હા. ભાદરવા સુધી દશમ. હરિકૃષ્ણભાઈ વાંચતા એ સ્વામી બાપાને બહુ ગમતું. એ કોઈ એક શબ્દ આપણે સમજી શકીએ એમ વાંચતા. આ બધું બહુ આવડવાની જરૂર છે. આપણે વાંચી બીજાને એક શબ્દ કાન ઉપર પડવો જોઈએ. કથા વાંચતા હોય કે કીર્તન બોલતા હોય કે બીજી કાંઈક
દૈનિક વાતો, વ્યવહારિક વાતો કરતા હોય, પહેલી વારે બીજા સમજી જાય એમ બોલતા શીખવું એ બધાને બહુ જરૂરી છે. પહેલી વાર બોલીએ અને બીજા સમજી જાય, બીજા એવું બોલે કે પહેલી વાર બોલે ને આપણે સમજી જઈએ. કેટલાયને લઢ કરવાની ટેવ હોય, વાત પતવા જ ન દે, વાતનો અંત જ ના આવવા દે. લ્યો, નહીતર તરત જ સમજી જવું જોઈએ, યાદ રહી જવું જોઈએ. કાલે ઉપલેટા ઘઉં લેવા ગયું ટ્રેક્ટર, તે ઓલા 20 મણવાળા હરિભગતનું નામ 3 વાર મેં કીધું, તો એ ટ્રેક્ટર ગયું તો મને પૂછવા આવ્યા કેનું નામ. એના ટેન્શનથી મારી યાદશક્તિ ઓછી થઈ જાય એવું લાગે છે. લ્યો, આપણને તો નવાઈ લાગે, એક નામ ભૂલી ગયા, 3 વાર કીધું તોય. વર્ષો વર્ષ હરિભગત 20 મણ ઘઉં આપે છે, વર્ષો વર્ષ. વર્ષો વર્ષ કોણ ક્યાંથી કેટલા ઘઉં આપે છે નિયમિત, એ બધાને યાદ હોવું જોઈએ. બધાને યાદ હોવું જોઈએ. કાંઈ મારી એકની ફરજ નથી, કોઠારીની એકની ફરજ નથી, બધાને યાદ રહેવું જોઈએ. કોલકીમાં એક ગરીબ હરિભગત હાવ, લ્યો, કડવા કણબીના ગામમાં એક પ્રજાપતિ નટુભાઈ ફટાણિયા કેટલું કામ કરે છે. કડવા કણબીના ગામમાં એક પ્રજાપતિનો છોકરો નટુભાઈ ફટાણિયા કેટલું કામ કરે છે. કેટલા વર્ષો વર્ષ ઘઉં મોકલે છે, કેટલાને ફરીણીનો યોગ કરાવે છે. એનું નામ બુદ્ધિ કહેવાય. બુદ્ધિ એટલે પટેલિયામાં જ બુદ્ધિ છે, બીજે ક્યાંય બુદ્ધિ નથી. પ્રથમના 50માં વતનાવત પ્રમાણે ભગવાનને ભજે એ બુદ્ધિવાળો. લ્યો, પાછા એવા હરિભક્ત જાણી રાખવા જોઈએ, એને એમ જ હોય કે ઘઉં અહીં આવે, મારા ઘઉં ઠાકોરજી સંતો હરિભક્તો મારા ઘઉંની રોટલી જમે, એવા એમાં હોય. એને એમ ન કહેવાય અહીંયા તો ઘણા ઘઉં થઈ ગયા છે, તમે વેચીને રૂપિયા દઈ દો, એમ ન કહેવાય. એવા હરિભક્તને પાછા જાણી રાખવા જોઈએ. કેટલાય એવા હરિભક્તોએ હમા કરીને દઈ જાય, હાવ તૈયાર કરીને દઈ જાય, લ્યો આ દળી નાખો, આ દળી નાખો, પહેલાં આ વાપરી નાખો. પછી એની વાત કાઢી ન નખાય કે એને કાંઈ સમજણ નથી. સમજણ તો આપણને કેદી હતી તે એને હોય, આપણે વળી કેદી સમજણવાળા થયા. બાચકાનું પૂછવું જોઈએ, પાછા જોઈએ છે શું કરવાનું છે. આપણા એ બાચકાના ઢગલા હોય, ત્યાં 10-12 જ બાચકા હોય. થેલી આવે એનું પાછું પૂછવું જોઈએ. શાકભાજીમાં થેલી આવે ને, જો થેલી લઈ જાઓ, આપણા એ થેલીઓના કબાટ ભર્યા હોય, એને ત્યાં 2-3 થેલી જ હોય. એટલે યાદ કરીને થેલી આપવી જોઈએ. ડબરો, મિલકન્યું, વાટકી, ચમચી, એ બધું અંગ કીર્તન સ્વામીનું અંગ, એ બધું. હરિભક્ત કેટલાય એવા હોય, પછી લઈ જાઓ, પછી ન લઈ જવાય, પછી જવાબદારી તમારી આવે. તમારે ઉતારવામાં રાખો, ગાડીમાં મૂકી દો, ગમે એમ કરો.
અહીંથી સંતો પાર્ષદો તમારી થેલી, તમારો ડબરો, તમારું મિલકનિયું આપી દે એટલે તમે ગમે ત્યાં હાંચવીને મૂકી દો. હરિભક્તો ઘણા એવું કરે છે, હમણાં રાખો, જાતી વખતે લઈ જાઓ, જાતી વખતે એ ભૂલી જાય કે અહીંયા આઘા પાછું થઈ ગયું હોય. પછી ફોન કરે, મારો ડબરો રહી ગયો છે, મારો થેલી રહી ગઈ છે, મારી પૂજા રહી ગઈ છે. પૂજા રહી જાય એ કેવી અલૌકિક વાત છે. એ વાત અલૌકિક છે. પૂજા રહી જાય એ કાંઈ જેવી તેવી વાત છે. છોકરાઓને ન ભૂલી જાય તો સારા, એ થોડાક ભૂલે. એટલે આવી બાબતો ઘણી ભાઈ સમજવા જેવી છે. સંપ્રદાયમાં એક વાળંદ કેટલાને સ્વામિનારાયણનો યોગ કરાવે, એક લુવાર, એક ઉતાર, એક પ્રજાપતિ, કેટલા ભગવાનનો યોગ કરાવે છે. સંપ્રદાયનો ઇતિહાસ જુઓ. આપણે પછી ઝાઝી સંખ્યાની જે જ્ઞાતિ હોય એ નજરમાં આવે. ઝાઝી સંખ્યાની જ્ઞાતિ હોય ને માલદાર હોય ને એ જ નજરમાં આવે. પણ એક એક મજૂર વર્ગના ભક્તો કેટલાને ભગવાનનો યોગ કરાવે છે. શ્રીજી મહારાજના વખતથી વિચાર કરો. ભગવાનનો સંબંધ કરાવ્યો એ કરાવે એ જ મોટો માલદાર છે. માયાનો જોગ કરાવી માલદાર નથી. એટલે સાક્ષાત સવિતાનું પ્રકાશનનું કાર્ય શરૂ થયું. સ્વામીની હયાતીમાં જે ભાગ છપાયો એનું. સ્વામી અને હું ને વાસુદેવ સ્વામી, ગોવિંદ સ્વામી, કોઠારી સ્વામીએ, તમે, નારાયણ સ્વામી ભગત હતા, એ તબલા શીખતા હતા. ગોવિંદ સ્વામી બાજુ શીખતા હતા. દરરોજ રસોઈઓ થતી હતી. હરિભક્તો સીધું લઈ આવતા હતા ઘરેથી. ઘરે ઘરે રસોઈ કરવા ન જતા, ત્યાં સીધું લઈ આવતા, રસોઈ થતી હતી. એ 2-3 મહિના સુધી કે 2 મહિના કે જે રોકાણા હોય, ઘીહોડાનું શાક ને માલિપા કેળા, ઘીસોડાનું શાક ને માલિપા કેળા. સંતોને ઠાકોરજી એક જ હરખું શાકજીમાં. તો એ કોઈ દી અપચો ન થયો, કોઈ અણગમો ન થયો કોઈ દી. નહીતર તો કાં અણગમો થાય, કાં અપચો થાય. ત્યારે મનસુખભાઈ તો યોગમાં જ હતા, પણ ખરેખર આ યોગમાં આવ્યા. પછી વજુભાઈ ટાંક ત્યારે યોગમાં આવ્યા. ઘણા ભક્તો ત્યારે સ્વામી બાપાના યોગમાં આવ્યા. નાનુભાઈ રાઠોડ એ પણ ત્યારે યોગમાં આવ્યા. નવતમભાઈ સોલંકી, ચંદુભાઈ એ તો યોગમાં હતા જ. તમે ત્યારે યોગમાં આવ્યા. દીનુભાઈ પોરિયા ત્યારે યોગમાં આવ્યા. વાંચો. બહુ દયા કરી, અવધી બારી દયા કરી, પણ આ જીવ પોતાનું જ ગાયું ગાયા કરે છે. ભગવાનની દયા સામે જોતો જ નથી. પોતાનું ગાયું ગાયા કરે અને બીજાનું ગાયેલું સંભળાય જ નહીં.
પોતાનું ગાયું ગાયા કરે અને બીજાનું ગાયેલું સંભળાય જ નહીં. પોતાનું બોલ્યું સાંભળ્યા કરે ને બીજા બોલી સંભળાય જ નહીં. બહુ દયા કરી. જો હેડિંગ શું છે? હે? મોહની ઉત્પત્તિ, અને નાશ. મોહનું સ્વરૂપ, એવું હેડિંગ છે. મોહની ઉત્પત્તિ અને એનો નાશ કરવાનો. હા, મોહની ઉત્પત્તિ ને એનો નાશ કરવાનો. આપણે ઉત્પત્તિની જ વાતો કરો ને નાશ કરવાની વાતો હવે આ લોકડાઉનમાં નહીં, હવે પછી જે દી લોકડાઉન આવશે તે દી કરશું. 100 વર્ષે આવે પાછો આવો દેશકાળ. કેટલા વર્ષે આવે? 100 વર્ષે ખહરો કાઢે. 100 વર્ષે ઘાણવા કાઢી નાખે. 1000ના, 2000ના, 5000ના. 100 વર્ષે વસ્તી ઓછી થાય કાંઈક હો. બાકી આ ખૂટે કોઈ દી. 100 વર્ષ સુધી વધે ને પછી 100 વર્ષે કેટલાક ઘટાડી. બોલો. ભગવાનની દયા સામું જોતો જ નથી. આ શરીરની અંદર જે લોહી છે એ બધોય માતાનો ભાગ છે, અને જે અસ્થિર હાડકાં છે એ બધોય પિતાનો ભાગ છે. લોહી છે એ માતાનો ભાગ છે, હાડકાં છે એ પિતાનો ભાગ છે બાળકના શરીરમાં. માતાના લોહીમાં જન્મ લેવાનો, માતાની હૂંફમાં રહેવાનું, એનો ખોળો, એનું સ્તનપાન, દૂધ પીવું, એકતા થઈ જાય માને અને બાળકને. બાળકને હાજા રાખવા માટે માએ કરી પાળવી પડે. એવું હોય ને, માને બાળકને હાજા રાખવા માટે માએ કરી પાળવી પડે. એટલે માને અને બાળકને વધારે એકતા છે બાપ કરતાં. મા પાસે બાળક જેટલો જલ્દી વાત કરી શકે એટલો બાપ પાસે વાત જલ્દી ન કરી શકે. ભલે ને ગમે એટલા લાગણી બતાવે તોય ન કરી શકે. મા પાસે જલ્દી વાત કરી શકે. અત્યારે એ સમાજમાં મોટા થઈ ગયા હોય છોકરા તોય માને તુકારે બોલાવતા હોય. એ વાત્સલ્યનો તુકારો છે. એ તુકારામાં પ્રેમ રહેલો છે. ઘણા હરિભક્તો પણ ઘણા બધા સમાજમાં માને તુકારે જ બોલાવતા હોય છે. એ અવિવેક નથી, એ વાત્સલ્ય છે. એ દીકરા અને માની એકતા જણાવે છે. એટલે લોહીનો ભાગ છે એ માનો છે, હાડકાનો ભાગ છે એ પિતાનો છે, એમ સ્વામી કહે છે. મધ્ય પ્રકરણના 29ના વચનામૃતમાં 4 પ્રકારની ઉપસમ છે, અને અમદાવાદના 3જા વચનામૃતમાં 1 પ્રકારની ઉપસમ છે. 9 પ્રકારની ભક્તિમાં જે અંગમાં પોતાનું મન સ્થિર થઈ જાય તે ઉપસમ છે. લ્યો, આનું નામ ઉપસમ. 9 પ્રકારની ભક્તિમાં જે ભક્તિમાં પોતાનું મન વિરામ પામી જાય, જે ભક્તિ કરતે થકે જગત વિસરી જાય, એનું નામ ઉપસમ. એ મધ્યના 29મા વચનામૃતમાં કથા વાર્તાથી થાક ઉતરી જાય, અપમાન મટી જાય,
રોગ મટી જાય, વ્યવહારનો ફેર ઉતરી જાય. નવધા ભક્તિ માન્યા કથા લીધી. વિષ્ણુ કથાયા શ્રવણમ એમ ત્યાં કથા લીધી. અમદાવાદના ત્રીજા વચનામૃતમાં પણ ઉપશમ. બોલો. રમણીય પદાર્થ ઇન્દ્રિયને ગોચર થયા હોય તો પણ એ પાછા ન સાંભળે પૂર્વની જેમ જ. એમ છેલ્લા પ્રકરણના 15મા વચનામૃતમાં પણ ઉપશમ બતાવી છે. અંત્ય પ્રકરણના 15મા વચનામૃતમાં પણ ઉપશમ બતાવી છે. પાટો ગોઠ્યાનું. વચ્ચે શું આવ્યું? એક વાક્ય. મધ્યના અંત્યના 15મા વચનામૃતમાં છેલ્લાના એની પહેલા વાક્ય શું આવ્યું? રમણીય પદાર્થ ઇન્દ્રિયને ગોચર થયા હોય તો પણ એ પાછા ન સાંભળે એ પૂર્વની જેમ જ. એ વળી સ્થિતિ જુદી આવી લાગે છે. રમણીય પદાર્થ ઇન્દ્રિયોને ગોચર થયા હોય તો પણ પાછા સાંભળે જ નહીં. બોલો. પછી દેખવું ભૂલી જવું એ કઠણ છે અને સાંભળ્યું ભૂલી જવું એ પણ કઠણ છે. દેખ્યું ભૂલી જવું, સાંભળેલું ભૂલી જવું, બનેલું ભૂલી જવું, આ ઉપશમ. આનું નામ ઉપશમ. કેટલાય હાવ ભૂલી જાય એનું નામ ઉપશમ. કેટલાય ટાઈમ પરી ભૂલી જાય, પાછું જરૂર પડે ત્યારે ઉછાળા મારે એ સંકલ્પ, ટાઈમ પરી ભૂલી જાય. એ ટાઈમ પરી ઉપશમ. એ ટાઈમ પરી ઉપશમ. બોલો. એમાંય વળી રમણીય સાંભળ્યું, રમણીય જોયું એને ભૂલી જવું એ બહુ કઠણ છે. વરસાદ જીવ પ્રાણી રમણીય ભૂલી જવું, રમણીય સાંભળ્યું, જોયું, ખાધું, પીધું એ ભૂલી જવું બહુ મુશ્કેલ. એને ભૂલવું એનું નામ ઉપશમ. ઇન્દ્રિયોને પ્રિય વિષયો મળે એને ભૂલી જવા. વરસાદ જીવ પ્રાણી માત્રનું પોષણ છે એમ કથા વાર્તા જીવનું પોષણ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આત્મનિષ્ઠા એ આત્માનું પોષણ છે. એ આ થવું જોઈએ કે આનાથી આત્માનું પોષણ છે. ધર્મનું, વૈરાગ્યનું, ભક્તિનું પોષણ શા વતે કહ્યું? ધર્મવાળા, ભક્તિવાળા, વૈરાગ્યવાળાનો સંગ થાય તો પોષણ થાય અને પ્રસંગ થાય તો મોક્ષ થાય. પોષણ થાય, સંગ થાય તો પોષણ થાય, પ્રસંગ થાય તો મોક્ષ થાય. મોક્ષ એનું નામ મોહની નિવૃત્તિ. હવે હેડિંગની વાત શરૂ થઈ એમ આપણને લાગશે, પણ મોહની નિવૃત્તિની વાત પહેલેથી શરૂ થઈ ગઈ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિવાળા કથા વાર્તા, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આત્માનું પોષણ છે. અનાજ છે એ તો શરીરનું પોષણ છે. ધર્મ પાળ્યામાં દેહાભિમાન આડું આવે.
અધર્મીનો યોગ નડે. જ્ઞાનને આત્મજ્ઞાનમાં લઈ જાઓ તો દેહાભિમાન આડું આવે. ત્યાગ વૈરાગમાં મહિમા આડો આવે. શરીરના સંબંધી આડા આવે. બોલો. તો મોક્ષ થાય. પ્રસંગ કરે તો મોક્ષ થાય. સંગ કરે તો શું થાય? પોષણ થાય. સંગ કરે તો પોષણ થાય. સંગ રાખે તો. પ્રસંગ કરે તો મોક્ષ થાય. મોહનો ક્ષય થાય. કારણ કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ ગુણ છે. જેનો પ્રસંગ કરે એ પ્રસંગ જેનો છે એ ગુણી છે. ગુણીથી મોક્ષ થાય. ગુણથી પોષણ થાય. પણ જરૂરી ખરા. નકર અવગુણનો ત્યાગ કરે ગુણથી, અવગુણનો મોહ લાગ્યો હોય એનો ત્યાગ ગુણથી કરે. પછી ગુણમાં વિશેષ માલ મનાઈ જાય તો મોક્ષ ન થાય. પોષણ થતું રહે. ગુણીનો પ્રસંગ કરે તો મોક્ષ થાય. નહીતર જીવની પ્રકૃતિ છે જે પકડ્યું એ પકડ્યું, પકડ્યું મૂકે જ નહીં. એટલે આ ડુંગર ભગતને બાળમુકુંદા સ્વામી કે આ ધોતિયો પહેરી લ્યો તો કે ધોતિયું નથી પહેરવું. આ બરાબર છે, પણ યુક્તિથી ધોતિયું પહેરતા શીખડાયું. લ્યો, પેન્ટ કાઢીને લેંઘો પહેરાવીએ તો લેંઘો ફાવી જાય. લેંઘો કાઢીને ધોતિયું પહેરાવીએ તો ધોતિયું ફાવી જાય. સફેદ પહેરાવો સફેદ ફાવી જાય. પછી ભગવા ધોતિયાનું નામ ન લે. કેટલાય દી એવું ટેવ જ હોય જેમાં જે બંધાણો એ બંધાણો. એમાં પ્રસંગ કરે તો મોક્ષ થાય. સંગ કરે તો પોષણ થાય. એમ બોલો. પછી માણાવદરવાળા જયંતિભાઈએ મધ્યનું પહેલું વચનામૃત વાંચ્યું. તે ઉપર વાત કરી છે. મોહ એટલે જોવામાં વિભ્રાંતિ થઈ, સાંભળવામાં વિભ્રાંતિ થઈ, એ મોહ. એ મોહ. કોણે વચનામૃત વાંચ્યું? પ્રથમ પ્રકરણનું મધ્યનું પહેલું? જયંતિભાઈ માણાવદરવાળા. દેવજીભાઈ. જયંતિભાઈ ઠીક. જાવિયા જયંતિભાઈ ભેગા હતા. જયંતિભાઈ જાવિયાએ મધ્ય પ્રકરણનું પહેલું વચનામૃત વાંચ્યું. ભ્રાંતિ થઈ એમના મોહ, એમ કીધું સ્વામીએ. જોવામાં ભ્રાંતિ, જરૂર નથી, મારું છે એમ માન્યું, એમના ભ્રાંતિ. સાંભળવામાં એ શબ્દની જરૂર નથી, પોતાનો માની લીધો, એના ભ્રાંતિ. પોતાને જરૂર નથી એવા વિષયો પોતાના માની લીધા, એનું નામ ભ્રાંતિ. આ મોહ, ભ્રાંતિ છે એનું નામ જ મોહ. ભ્રાંતિ છે એનું નામ જ મોહ. ગૃહસ્થને એના પ્રમાણમાં મોહ હોય, આપણને આપણા પ્રમાણમાં મોહ હોય. યુવાન, વૃદ્ધ, બાળક, બાઈ, ભાઈ. લ્યો, આ જૂના માણસો અરીઠાથી ધોતા માથા, હવે શેમ્પૂથી ધોવે છે. એ મોહ.
હવેમાં હું મોહ હોય એ તો આપણને ખબર નથી. એટલે અરીઠાથી ધોતા ને ભાઈ માથા, હવે શેમ્પૂથી ધોવે. એમના મોહ, મોહ એટલે કાંઈ શિંગડાવાળો નથી ક્યાંય. મોહ આપણી ભેગો જ છે. પૂજામાં ઓછો ટાઈમ કાઢે અને કપડામાં શણગારમાં ટાબક ટીબકમાં વધારે ટાઈમ કાઢે, એનું નામ મોહ. બાથરૂમમાં વધારે ટાઈમ કાઢે, એનું નામ મોહ. મોહ એટલે બીજું હું ત્યાં. મોહ આપણી પાસે સાથે સાથે જ ફરે છે. તમને મોહનું સ્વરૂપ સમજાણું તો સારું. તમારામાં મોહ છે? અરે એમ તો હશે, પડ્યો હશે મારી પાસે, હું બતાવીશ તમને. કેટલાય તો ગયે જો બન રંગાવે કેશ લ્યો. આ કાળા મટી ધોળા થઈ જાય ને પછી એને વાળંદને કે વાળંદ લપેડો મારી દે કાળો. એના રૂપિયા પાછા એક્સ્ટ્રા હોય. આ મોહ. બીજું હું 50 વર્ષ પછી લગ્નમાં જવું એના મોહ છે. છે ને? આગળ ના પડતા હતા ને. જો લ્યો, કેટલા વર્ષ થયા? 60 વર્ષ થયા. 60 વર્ષ પછી ફરજ હોતી જ નથી. બસ એનું નામ મોહ. પકડાનો. હમણાં તમે ના પડતા હતા. 60 વર્ષે ફરજમાં આવતું જ નથી. સાંભળ્યું? અમારા ધૂળ નાખેલા કપડાં છે ને તો એમાંય પાટલી બાટલી આમ તમારે વિખાવા ન દે. આખો દી હરખી વ્યવસ્થિત જ હોય. ભલે ધૂળ નાખેલો હોય. બોલો. સારા નરસા વિશેનું જાણપણું અને સારા નરસા વિષયમાં આસક્તિ એ જ મોહ. લ્યો, સારા નરસા પંચવિષયનું જાણપણું એના મોહ. જો અને સારા નરસા પંચવિષયની આસક્તિ એના મોહ. આસક્તિ છે એટલે જાણપણું છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ સારા. સારા એટલે ઇન્દ્રિયોને ગમે એ સારા, ઇન્દ્રિયોને ન ગમે એ નરસા. એનું જાણપણું. આ ગમે એવું છે, આ નથી ગમે એવું. એનું નામ મોહ. એ જાણપણું છે એટલે આસક્તિ છે, અને આસક્તિ છે એટલે જાણપણું છે. એનું નામ મોહ. બોલો. સારા વિષય અને નરસા વિષય સમાન એ જ નિર્મોહ. જો મોહનું સ્વરૂપ ને નિર્મોહીનું સ્વરૂપ સાથે કરતા જાય છે. એને એવી રીતે નિરૂપણ કરવું છે એટલે એમ નિરૂપણ કરે છે. નકરા મોહનું નિરૂપણ નથી આવડતું અને એકલા નિર્મોહનું નિરૂપણ નથી આવડતું એટલે ભેગું ભેગું નથી કરતા. એમને એવી રીતે નિરૂપણ કરવું છે એટલે એવી રીતે કરે છે. આસક્તિ મટી ગઈ એટલે મોહ મટી ગયો. જો એ કેવી રીતે મોહ મટે એ આગળ બતાવી દીધું. એ આગળ વાત થઈ ગઈ. એ જ સમાન બુદ્ધિવાળો કહેવાય.
સમલોષ્ટા સમકાંચન એને જ્ઞાની સમલોષ્ટા સ્મ કાંચન એમ બોલવાનું. પહેલો સ છે એ દંતી સ છે, સગડીનો સ છે, અને પછીનો શ છે તાલવ્ય. સમલોષ્ટા સ્મ કાંચન. નથી બોલતા આવડતું. હવે તમને નહીં બોલતા આવડે, કારણ કે તમારી જીભનું ટેરવું જ નથી, એટલે ન એવો શબ્દ બોલતા. એને જ્ઞાની કહ્યો છે, એને જ વિશ્વાસી કહ્યો છે, એને જ સર્વશાસ્ત્ર પ્રમાણ કરે છે. નેત્રે જોયું અને કાને સાંભળ્યું, બે એક થઈ જાય તો સમાન બુદ્ધિવાળો છે. જો જુદું થાય તો ભિન્ન દ્રષ્ટિવાળો છે. જો કયો, નેત્રે જોયું ને કાને સાંભળ્યું, હરખું લાગે એટલે સમાન બુદ્ધિવાળો. નોખા નોખા ભેદ સમજે, આવું જોયું ને આવું સાંભળ્યું ને આવું ઊંઘ્યું ને આવું ખાધું ને આવું પીધું ને એ જુદું જુદું પ્રમાણ કરે એટલે મોહ. સમાન બુદ્ધિવાળો નહીં. માવા ભગત દિશાઓને જીતનારા હતા. મરજી પડે તો નેત્રની વૃત્તિ ખેંચી લે, એની મરજી પડે તો કાનની વૃત્તિ ખેંચી લે, એની મરજી પડે તો હાથ પગાદિક બધી ઇન્દ્રિયોની વૃત્તિ ખેંચી લે. એવા સિદ્ધ દશાવાળા હતા. ઇન્દ્રિયોના પ્રવાહ જીતા એટલે દિશાઓ જીતી ગણાય. લ્યો, દિગ્વિજય હતા. કોણ? માવા ભગત દિગ્વિજય હતા, દિશાઓને જીતનારા હતા. એટલે ઇન્દ્રિયોને જીતી હતી. ઇન્દ્રિયો જીતે એટલે દિશાઓ જીતાઈ જાય, આમ કહે છે સ્વામી. વરતાલથી ગાદીવાળા અને એના સેવકો જૂનાગઢ આવ્યા. ગુણાતીતાન સ્વામીને કીધું, સારો પાર્ષદ મોકલો અમારી ભેગો. એટલે ગુણાતીતાન સ્વામી કે આ માવા ભગત બરાબર છે, એને કાંઈ વિકાર જ નથી ઇન્દ્રિયોમાં, એણે ઇન્દ્રિયોને જીતી લીધી છે. એટલે માવા ભગતને મોકલ્યા. માવા ભગતને એમ કે કંઈક સારી સારી કથા વાર્તા કરશે અંદરો અંદર, આપણે સાંભળશું. પણ એ તો કથા વાર્તા નહોતા કરતા. આને કથા વાર્તા સાંભળવી હતી, નવી નવી વાતો સાંભળવી હતી, વરતાલના ચરિત્રો સાંભળવા હતા મહારાજના, પણ એ કાંઈ ન થયું. એટલે એને કાનની વૃત્તિ ખેંચી લીધી. લ્યો, કાનની વૃત્તિ બંધ કરી દીધી. પછી ઓલાને બાથરૂમ જવું ને બીજું ત્રીજું ને માવા ભગતને કહે કે ઊભું રાખો, ઊભું રાખો. એટલે સેવકો કે ઊભું રાખો, પણ માવો ભગત કેમ ઊભો રાખે રથ? કાનની વૃત્તિ તો ખેંચી લીધી હતી. આ માંડ પંતીરથી પૂરી કરી. પછી જૂનાગઢ આવ્યા. ગુણાતીતાન સ્વામી કે આવો ભગત મોકલાય. તો કે કેવો? કાંઈ સાંભળતા જ નહોતા. સાંભળે ક્યાંથી? એને જે સાંભળવું હતું એ તમે નહોતા સાંભળાવતા, એટલે કાનની વૃત્તિ ખેંચી લીધી. એવો અમારો એ ભગત છે. આ એ માવા ભગતની વાત. જો મોહ પકડાણો હવે આ ભાઈને. ઘર પહેલાં ના પડતા હતા, પાછા હા મંડ્યા પાડવા. ગમે ત્યાંથી પકડી પાડે એનું નામ સાક્ષાત સવિતા. ક્યાંય સૂર્યનારાયણનું કિરણ ન પૂગે, ત્યાં સાક્ષાત સવિતાનું કિરણ પૂગી જાય. કાંઈ વાંધો મૂજાતા નહીં, હવે કિરણ નહીં પૂગે તમ તારે. બોલો. તોય ઉપાસના સમજવી જુદી છે. શું?
તોય ઉપાસના સમજવી જુદી છે. તોય ઉપાસના સમજવી જુદી વાત છે. દિગ્વિજય થઈ જાય તો પણ ઇન્દ્રિયો રૂપી દિશાઓને જીતી જાય તો પણ ઉપાસના સમજવી એ જુદી વાત છે. બોલો. પંચાળાના 7મા વચનામૃતમાં ઉપાસના લખી છે. એકાંતિક સાધુના વચનમાં વિશ્વાસ લાવીને ભગવાનના ચરણકમળને ભજે ત્યારે એની માયિક દ્રષ્ટિ મટે છે અને એની વિશાળ બુદ્ધિ થાય છે. ગોળિયાની માયાને કોઈ જાણતું નથી, પણ એને ગોળિયાની માયા જણાઈ જાય છે. બોલો. પંચવિષયમાંથી મોહની નિવૃત્તિની વાત થતી હતી. હવે ભગવાનના સ્વરૂપમાં મોહ થાય છે, એની નિવૃત્તિની વાત થાય છે. જો મોહ અને મોહની નિવૃત્તિ તો ખરી જ. પંચવિષયમાંથી મોહ તૂટી જાય તો પણ ઉપાસના સમજવી જુદી વાત છે. એમ કરીને પંચાળાના 7મામાં મોહનું સ્વરૂપ અને મોહની નિવૃત્તિનું સ્વરૂપ બતાવ્યું. ભગવાનના ચરિત્રોમાં સંશય થાય એના મોહ, અને એકાંતિકના વચનમાં વિશ્વાસ લાવીને એને મૂર્તિને દિવ્ય દેખવા માંડે એનું નામ મોહની નિવૃત્તિ. લ્યો, એનું નામ મોહની નિવૃત્તિ. કેવી મોહની નિવૃત્તિની વાત કરતા આવડે જો. એકાંતિકના વચનમાં વિશ્વાસ લાવીને ભગવાનના ચરણ કમળને ભજે તો એની એ મૂર્તિ સચ્ચિતને આનંદમય ભાસે. નહીતર મોહ ઉત્પન્ન થાય. કેમ? તો કે જેમ પોતે જન્મે, પોતે બાળક થાય, પોતે યુવાન થાય, પોતે વૃદ્ધ થાય, મરી જાય, એમ ભગવાનને દેખે, એનું નામ મોહ. લ્યો, જો પંચવિષયના મોહ અને પંચવિષયના મોહની નિવૃત્તિની કથા કરતાં કરતાં ભગવાનના સ્વરૂપમાં મોહ થાય છે એની વાત કરી, અને એ મોહની નિવૃત્તિ કેમ થાય છે એની વાત કરી રહ્યા છે. કોઈ એમ બિલકુલ કહેશો નહીં કે વિષયાંતર થઈ ગયા છે, બિલકુલ કહેશો નહીં. બોલો. એવી વિશાળ બુદ્ધિ થઈ જાય છે. એમ ભગવાનને આપણે સાકાર સમજીએ તો માણસ જેવા સમજીએ, નિરાકાર સમજીએ તો બીજા આકાર જેવા સમજીએ છીએ. માટે બેય વાતે અવળું પડે છે. એ બે વાતે મોહ. સાકાર સમજે તો માણસ જેવા સમજી જાય, નિરાકાર સમજે તો માયિક આકાર સમજે. આ બે રીતે મોહ. પણ એકાંતિકના વચનમાં વિશ્વાસ લાવીને ભગવાનને ભજે તો ભગવાન સતચિત અને આનંદમય ભાસે છે અને પોતે જ કૃતાર્થ થઈ જાય છે અને એની માયિક દ્રષ્ટિ મટે છે. બરાબર. ઇતિ શ્રી કિરણ 230. 230મું કિરણ થયું મોહ અને મોહની નિવૃત્તિનું. લ્યો, બે પ્રકારનો મોહ અને બે પ્રકારના મોહની નિવૃત્તિનો ઉપાય. લ્યો, બોલો. હવે બીજો મોહ છે તમારામાં? પહેલો મોહ નહોતો ને પછી આવ્યો. હવે બીજો પ્રકારનો મોહ શું બતાવ્યો? કયો જી. સાધુ સ્વામી, કેટલા પ્રકારનો મોહ આવ્યો કયો? આ બે પ્રકારનો.
પંચવિષયમાં આસક્તિ છે એ મોહ. પછી માયિક ભાવ આવે એમના મોહ. કેવી રીતે ટળે મોહ કયો? બસ એકાંતિકના વચનમાં વિશ્વાસ લાવીને ભજે તો મોહની નિવૃત્તિ થાય. ઓલા મોહની નિવૃત્તિ આમ જ બતાવી છે. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિથી પોષણ થાય અને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિવાળા હોય એના પ્રસંગથી મોહની નિવૃત્તિ થાય. ત્યાં એ જ બતાવ્યું. મોહ બે પ્રકારનો બતાવ્યો અને મોહની નિવૃત્તિનો, બે પ્રકારના મોહની નિવૃત્તિનો ઉપાય એક જ બતાવ્યો. સમાન બુદ્ધિ એનું નામ મોહ. એને અનન્ય કહેવાય, એને જ્ઞાની કહેવાય, એને સમાન બુદ્ધિવાળો કહેવાય, એને વિશ્વાસુ કહેવાય. તો પણ ઉપાસનાની વાત જુદી છે એમ કરીને મધ્યના પહેલા વતનાવતમાંથી પંચાળાના 7મામાં ગયા. જો અને ત્યાં મોહનું સ્વરૂપ બતાવ્યું અને મોહની નિવૃત્તિનું ઉપાય બતાવ્યો. 230મું કિરણ. પ્રૂફ કામ ચાલુ હતું. 2 ટાણા ચાલીને પ્રેસે જાતા આવતા ને કંઈ આ લખાણું છે ને શું થયું છે. કેમ થયું છે? હા, આ નામ લખ્યા ભક્ત ચિંતામણીમાં એ નકામો ટેમ નહોતા કાઢતા. આંખ ઉઘાડીને વીંચીએ એના કરોડમાં ભાગનો સમય એ નકામો નહોતા કાઢતા. નિષ્કુળાનંદ સ્વામીની વાત સ્વામીએ કીધી. લ્યો, આ બધી અંતર્ગત કથાઓ છે. સાક્ષાત જોઈતા વંચાઈ ગઈ એટલે પૂરું એમ નહીં. ક્યાં કયો પ્રસંગ હતો, કયો પ્રસંગ બન્યો, શું થયું, એ બધી અંતર્ગત કથાઓ. એ તો પછી એકવાર કહીએ ને, આ મેં કીધું લ્યો 29મું કિરણ 229 અને 230 એની વચ્ચેનો ગાળો મેં કીધો લ્યો. કેટલી વાત કરી. પહેલી વાર કેટલા જણાને યાદ રહેશે? સંત સ્વામી નીલકંઠ ભગતને યાદ રહેશે? આ છે ને આ શબ્દને રોકવા માટે છે અને આમાં શ્રવણ શક્તિનો પાવર મૂક્યો છે. અહીંયા શબ્દ અથડાય એટલે અહીંથી અંદર જાય. અહીં અથડાવવો જોઈએ શબ્દ. બઠિયા કાન કરી જાય, આ બઠિયા કાન કરે તો ક્યાંથી શબ્દ અથડાય? બઠિયા કાન એટલે આ વાત મારી માથે આવી, જવા દ્યો. બઠિયા કાન કર્યા, આને બઠિયા કહેવાય. આમ કરી જાય પછી શબ્દ અથડાય નહીં ને. શબ્દ ન અથડાય એટલે કોયલમાં પાયા ન આવે. આ છે ને, આ ડીટડી છે ને, આ જ ઉપયોગની છે. આ તો ખાલી શણગાર છે. હાચવાનું આને છે. આ તો આવડે આને ઘરેણા પહેરાઈને શણગારે.
પહેલી વારે યાદ રાખે એ ઉત્તમ શ્રોતા કહેવાય. ક્લાસમાં યાદ રાખી લે એ ઉત્તમ આદર્શ વિદ્યાર્થી કહેવાય. સભામાં જ યાદ રાખી લે એ ઉત્તમ શ્રોતા કહેવાય. લ્યો, ઓલા કથામાં આવે પછી કથા શરૂ થાય. કોનું લખ્યું સાક્ષાત સવિતામાં? અલીખા પઠાણ. કથામાં આવે પછી ભૂદેવ કથા ચાલુ કરે. આખી સભા ભરાઈ ગઈ હોય તો એ કથા ન વાંચે. અલીખા પઠાણ આવે પછી કથા શરૂ થાય. બધાએ કીધું કે એમ કેમ? અમે તો ક્યારના બેઠા છીએ. તો કે તમે ક્યારના બેઠા છો? કાલની કથા યાદ છે? એના આગલા દિવસની કથા યાદ છે? એના આગલા દિવસની કથા યાદ છે? તો કે એ અમને યાદ નથી. અલીખા પઠાણને કાલની કથા યાદ છે. એના આગલા દિવસની યાદ છે. એને તો ઠીક, એના સ્ત્રી છોકરાઓની કથા દરરોજની યાદ રહી જાય છે. એટલે એ આવે પછી કથા શરૂ થાય. તમને હું મારે કથા કરવી? કાનમાં મોહના ડૂચા ભરી ભરીને આવો છો, હું તમને સંભળાવે. આ તો અલીખા પઠાણને કારણે તમે સાંભળો છો. જો આખા દિવસની કથા સાંભળે, યાદ રાખે, પછી સાંજે ઘર સભા કરીને એના સ્ત્રી છોકરાઓને આ કથા કરે છે. જો એવો શ્રોતા એકાદો માંડ હોય. મોહની નિવૃત્તિ થાય ને એટલું યાદ રહે. વક્તામાં જ મોહ હોય તો શ્રોતાને ક્યાંથી યાદ રહે? વક્તાના લક્ષણ લખ્યા શાસ્ત્રમાં, શ્રોતાના લક્ષણ લખ્યા. વક્તા વ્યાસ સ્વરૂપ છે. લ્યો, એટલે લખાય છે પત્રિકામાં, વ્યાસાસને બિરાજીને લાક્ષણિક ભાષામાં કથાનું શ્રવણ કરાવશે. વ્યાસાસન લખાય છે વક્તા માટે. અને કાંઈ એની સામું જ જોવાનું ન હોય. મને તો બોલનારાની સામું જો તો બહુ યાદ રહે. એમને યાદ મને ઓછો રહે. પછી બધાનું અંગ જુદું જુદું હોઈ શકે. એકવાર યાદ રહી જાય નીલકંઠ ભગત. હા, એ મને ખ્યાલ છે. સંત સ્વામી, નાના સ્વામી, અલીખા પઠાણની વાત. અટાણે ઘણા વિદ્યાર્થીની કથામાં ચરિત્રો વંચાતા હોય, અથથી ઇતિ સુધી કહી દે છે. વંથલી ગુરુકુળમાં આવેલો નારાયણ હતો, આયરનો છોકરો. ભીમો હતો આયરનો છોકરો. ભીંડોરાનો કે ભીમોરાનો. હા, એ આખી કથા કહી દેતો. બધી ઇન્દ્રિયોની વૃત્તિ એક કર્ણેન્દ્રિયની વૃત્તિમાં જોડાઈ જાય તો પહેલા જ પ્રસંગે, પહેલી સભામાં યાદ રહી જાય.
એક જ સભામાં યાદ રહી જાય. બધી ઇન્દ્રિયોની વૃત્તિ એ કર્ણેન્દ્રિય વૃત્તિની સાથે જોડાઈ જવી જોઈએ. એટલે એ ભગવાન સંબંધી પંચ વિષય થઈ ગયા. એક ઇન્દ્રિય પંચ વિષયને ભોગવે છે અને બીજી ઇન્દ્રિયોને સંતોષ થાય છે એટલે એમાં જોડાય છે, નહીતર ન જોડાય. એ ભગવાન સંબંધી પંચ વિષય થઈ ગયા. ઘનશ્યામ મહારાજના દર્શન કરો તો આંખથી દર્શન થાય છે, કાનથી શબ્દ તો સંભળાતો નથી, તો એ કાનને પણ સંતોષ થઈ જાય. ચામડીથી સ્પર્શ કરતા નથી, છેઠેથી દર્શન કરી છે તો ચામડીને સંતોષ થઈ જાય. ગંધ નાસિકાથી એનો ગંધ સૂંઘતા નથી તો નાસિકાને સંતોષ થઈ જાય. જીવા ઇન્દ્રિયને રસનો વિષય છે, એને કાંઈ પ્રસાદી મળતી નથી તો એને પણ સંતોષ થઈ જાય. એ ભગવાન સંબંધી પંચ વિષય કહેવાય. અને એક ઇન્દ્રિયને બીજી 4 ઇન્દ્રિય અનુસરી ગઈ કહેવાય. ભગવાન સંબંધી પંચ વિષય થાય તો એની વાત આખી જુદી છે અને એનું નામ જ મોહની નિવૃત્તિ કહેવાય. સારું લ્યો. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ. સાવધાન રહેજો ભક્ત બધાએ. સાંજે એક વિડીયો આવ્યો હતો, એક પોલીસ કોન્સ્ટેબલને કોનોરા લાગુ પડ્યો. એની પરિસ્થિતિ અમે વિડીયામાં જોઈ. હજી બહુ લોકો બેદરકાર છે. જરાય બેદરકાર ન રહ્યો. તમારી નગરપાલિકા કદાચ છૂટ આપે તો જરૂર હોય તો બહાર જાઓ, જરૂર પૂરતા બહાર રહ્યો. અને કોઈને પણ બધાય કોરોનાવાળા છે એમ માનો તો એનાથી છેટું રહેવાશે. બધાય કોરોનાના દર્દી છે એમ જ માની લ્યો. મહેરબાની કરીને કોઈ બેદરકાર ન રહ્યો, બિલકુલ બેદરકાર ન રહ્યો. કોઈને પણ અડશો નહીં, છેટા રહેશો ત્યાં સુધી કોરોના તમને કાંઈ નહીં કરી શકે. આવું આખું નિદાન મેં કોઈને અડ્યા ગમે તે પ્રકારે, બથમાં ઘાલ્યો ને આમાં હાથ મિલાવ્યો ને ખભે હાથ મૂક્યો ને કેમ છે દોસ્ત, હમણાં કેમ દેખાતો નથી, એટલે કોરોના સવાર થઈ જવાનો ગમે ત્યાંથી. બેદરકાર જરાય ન રહ્યો, બિલકુલ બેદરકાર ન રહ્યો. છૂટ આપી એટલે જેને જરૂર છે એને છૂટ આપી છે. ભગવાનના ભક્તો અને અન્ય પ્રજાજનો ખાસ સાંભળજો, જેને જરૂર છે એને જ છૂટ આપી છે. તમે જરૂર વગર હું નીકળી પડો છો અને ભીડ કરો છો બજારમાં, માર્કેટમાં, દુકાનોમાં. જરૂર હોય એ જ બહાર નીકળો અને જેટલી કલાકનું કામ હોય એટલી કલાક કરી પૂરી કરીને ઝટ ઘર ભેગા થાવ. અને જરૂર ન હોય તો કામ ન ચાલુ કરો. જરૂર વગરનું શું ચાલુ કરવું? જરાક વિચાર કરજો. સાંજે અમે વિડીયો જોયો તો બેદરકાર ન રહ્યો જરાય, બિલકુલ બેદરકાર ન રહ્યો. દવાનું સંશોધન થઈ ગયું છે ને એમ કહે છે ને, પ્રેક્ટિકલમાં છે ને એમ કહે છે ને, પ્રોડક્શન થવા માંડ્યું છે એમ કહે છે. એ જેદી આવે તેદી, પણ પહેલાં દવા 1 મીટર 1.5 મીટર દૂર રહ્યો. મીટર 1 દૂર રહ્યો. બહારથી આવે એને બહાર જાઓ ત્યાં. ઘરમાં ઘરમાં રહે છે. લોકડાઉન શરૂ થયું ત્યાંથી પછી બહાર ગયા જ નથી, એનો કોઈ પ્રશ્ન જ નથી. એ ઘરમાં વાંધો નહીં. લ્યો, એમાંય ગરમ ઉકાળા પીવો, આદુ અજમા વગેરે ને ઉકાળો કરીને પીવો,
અડધું પાણી અડધું દૂધ માલપા તુલસી પત્રોનો ઉકાળો પીવો, ગરમ પાણીના ઘૂંટડા પીધે રાખો, હળદરવાળું દૂધ પીવો, એમાંય પાણીનો ભાગ રાખો પાછો, એકલું દૂધ ને હળદર નહીં, એનું સેવન કરી રાખો. નાકને ભીનું ને ભીનું રાખો, એને ઘી લગાડો, કાં ઓલું સરસવનું તેલ લગાડો. ગળું ને સૂકું ન રહેવા દ્યો. બેદરકાર ન રહ્યો જરાય. બહુ ભયંકર રોગ છે, હગાવાલાએ અડી શકશે નહીં. સરકારી માણસો કહે છે છેટેથી જોઈ લ્યો, જવા જ નથી દેતા. લ્યો, બેદરકાર ન રહ્યો, છૂટ મળી ગઈ છે એમ માનીને. સારું. સહજાનંદ સ્વામી મહારાજની